हेलो मित्रों, जो आज ज्योत्सनाबेन ने बीमार थई गया, होस्पिटल लईने आव्या। શું થયું? બોલ્યા હતા ત્યારના બે પછી 3-4 વાળા બે મામા બિચારા નીકળે તો બેડી મામાને ઉતારતા લીધા શું થયું? કાંઈ નથી. વાત બધી નિવાસ છે. તમે ત્યાં આવ્યા પૂછે તો કઈ નથી ક્યાં આવ્યા? હોસ્પિટલ. હે? તમને મજા મને મારા આવે તો તારી મામીની મજા નથી. હું ઘણી વાર આવે. ઘણી વાર આવે. બેસી કુટી પછી પછી ચેક કરે પછી પછી દવા આપી પછી પછી હું હમણાં વર્ધી કરીને આવું પ્લસ તમે શું કહેવા અમે તમે? હવે ચેક તો કરી લીધું પાછું મેં સારા ટેસ્ટ કોઈ મને પરિસ્થિતિ નથી કઈ ખાવાની એલર્જી છે કે નહીં છે આમાં સોયથી આમ પેલું ચામાં કાંટા પડી ગયા પછી આમાં દેખાય આમ લાલ લાલ લીટર એ આ ટેસ્ટ કરીને એમાં છે ને એવું થયું આજે બી તો રસ કોઈ રસ ન પી જાય પછી ઉલટી જેવું થવા માંડ્યું પછી એકદમ ખંજવાળ ઉઠી ગઈ બપોર સ્કૂલે હજી તો આવ્યા હતા રસોઈ કરીને ચા બેઠા જ જમવા તો બેઠી તમે જમી ગયું મને ઉલટી જેવું ઉઠી ગયું પરસો વળવા પછી આખા શરીરમાં ખંજવાળ ઉઠી ગઈ તો ઘરે ન રહે ખોદાય પછી સાહેબ કેમ છે થોડી વાર કે મુકાવા દે તો પછી ખબર પડે પછી મને ફોન કર્યો. પછી ફોન કર્યો કે આવો. હા મામા દીકરા નીંદર પકડી મેં તો ખાધું નથી પાણી નથી પીધું સ્કૂલે ત્યાં જ મારા મારા મોકોનું જોવે ગયું કાંઈ મારે અથેડી જવું નાસ્તો મોઢું લીધું આવું હે કા? આવું છે શરીરના કાંઈ ભરોસા નથી આજે મેં કહું મને છે ને ગુવાનું શાક ભાવે ને તે ગુવાનું શાક બનાવવા બટેટું નહીં નાખે બટેટું નાખ્યું તો કંઈ ન થાય. ખવાનું જ નહીં બટેટું નાખ્યું તો કંઈ ન થાય. જમવા જ મને કાંઈ બટેટું ન નાખ્યું નહીં ને મેં રસ મોઢા નહીં પણ ત્યાંથી ચમત્કાર આવી ગયો તો કાંઈ રસમાં કંઈક ઘણી વાર છે નહીં. તો પછી ઢોળી ન ખાય ને આપણે મને એવો મામા મોરો મોરો નહીં પીવો તો ખરી પીવો તો ખરી ને પછી તે આમ એની રસ 4 ગ્લાસ પીવું કોઈ જગ્યાએ નથી
તો પછી પીવાય નહીં ને. આજે વળી પી લીધું. તાર મામા કોઈ દી કહે નહીં, આજ વળી કીધું કે આજ રસ પી આપી. હમ. મેં કીધું ક્યાં ના પાડી? એકલા પીધું ને એટલે મને ફોન કર્યો હતો કે હાલ કોઈ રસ પીવો હોય તો એકલા એકલા તો ખાઈ ગાલ પીસુડિયા થાય થયા ને ગાળ પીચોડિયા નથી, આવા પીચોડિયા તો નથી. ખંજવાળ થઈ. તો અરે પણ આખું અંદર ખંજવાળ બોલજી ગોઠવા માંડી હતી. બીજી ખંજવાળ હતી. મારે કોઈ દી કઈ નથી થતું. કાંઈ નથી થતું કોઈ દી આજે જ થયું. હવે આગળ બતાવે પાછળ પછી હું કહે પછી પાછળ કહે અમે આગળ પછી હું થાય પછી રિપોર્ટ કરે પછી ખબર પડે તમારા બેનને શું થાય એ ખબર પડે. કે નહીં. તમારા ફેમિલી યુટ્યુબ ફેમિલી બે મેડમને શું થાય એ પછી ખબર પડે. હા હું મારું કીર્તન કઈ કેવું ને રિપોર્ટ આવી જાય પછી કઈ ત્યાં સુધી શું છે ને? કેટલા વાગે ટાઈમને પાકા લાગે તમને એમ? ટાઈમે જ રહેવાનું ભાઈ ટાઈમમાં 5 મિનિટ પહેલા બોલવું સાચી વાત છે. સમોસું ક્યાં ધૂળ બીકે નહીં કંઈ નહીં. સમોસું જ ખવડાવ્યું હતું મને હે મને દેખો બેટો પેલો પડીકો લઈને આવ્યો એટલે મને એમ કે મેં કીધું એના છોકરાની હકાઈ થઈ હતી મેં કીધું પીળા વેળા લઈ આવ્યા અમારા હાથમાં એક પડીકો જાય ને વયો ગયો આપણે ખોલીને જોઈએ તો એની સલાદ આવીને મારી 15 દિવસથી આ થોડી બહુ એવી. કે બને તારી મામીનું લોહી જ દેખતું હોય તો એને જ મચ્છર કાઢ્યું મને કઈ નથી કહેતું ખાનદાનમાં નથી, હાથ પેઢીમાં નથી. મચ્છર ને જીવડા ને મારી પાસે જ આવે. વાણી મીઠી છે ખાલી, ડાયાબિટીસ નથી. પણ વાણીથી કમાઈને પઠાઈ દે વાણી મીઠી છે, બાકી કઈ મીઠું નથી. બાકરના પીંડા એવા તો કરે કે વારામાં બેઠા ના લોહી પીએ, મારા દેખાતું નથી હવે. થાકી ભૂખ લાગી મને હવે, સવારની વાત છે. બાકરના પીંડા એવા મારે કે ઉગરી જાય કઈ ગઈ સીધે સીધું ગયું હે ના એવું નહોતું બે કઈ જમીએ એમ ને? સારું. ક્યાં લીધી જમીન લીધી જમીએ એવા એમ કે જમીન નથી લીધી. તમે હમણાં જમીને સપના પછી ક્યાં કેટલી પૈસા જમવા ગયા હતા કે જમીન લીધી જમીએ એવા. મેં કીધું જમીન લેવા ગયા. તને હમણાં જમીન લેવી હતી, જમીન જ દેખાતી લાગે નહીં. ચાલે હવે. ટૂંક સમયમાં લેવી જોઈએ ને કંઈ. અમારે પાછળ નિકાલ એવી એ અમારે તમારે ક્યાં, અમારે આપણે ભેગી લેવાની છે. એવું કે અમારે તમારે છે જ નહીં હવે. જોઈ તો આવે આપણે હા જોઈ તો તો ફાર્મ એવા. હાઉસ બનાવવાનું પછી તમે તો જોઈ બરાબર બગીચે ઓલાવવાનું કેવું બકાલું જ આપવાનું ઘણા બધા બસ રીંગણા એ વેચવા મુજાઈ જાય પૈસા હું લેવા જયું વેચી આવવાનું તમારે પૈસા લેવા હું જઈએ હા સીતારામ બધાયને. શરીરનો કોઈ ભરોસો જ નથી આપણા. હજી તો હું સવારે જ વાત કરતી હતી. 12:30 સ્કૂલેથી આવીને સીધા માર્કેટે ગયા તો બહુ જ ગરમી હમણાં પડે છે, તો કોઈ દિવસ ના પીએ ને તે કાલે આજે વળી એમ થયું કાલે ને રસ પી લઈએ ઠંડો શેરડીનો. આમ તો આપણે પીતા જોઈએ, હું તો બહુ રસ પીવું, પણ થાવાકાર છે. રસ પીધો ને હજી તો રસ્તામાં ઘરે આવી ને ત્યાં ઉલટી જેવું એકદમ થવા માંડ્યું, અને પછી આખા શરીરની અંદર ખંજવાળ ને આખું શરીર હોજવા માંડ્યું, અને આમ બીપી કે હાઈ કે લો ન થઈ ગઈ હોય, શરીર પરસેવો વળવા માંડ્યું. અજીતને કહું તું ફટાફટ ખાઈ લે, મને તો ઉલટી જેવું થાય, મારે જમવું નથી. કેવી ભૂખ લાગી હતી મને 12 વાગે. જલ્દી આપણે સવારે નાસ્તો જેવો તેવો કરીને ગયા હોય ને, હમણાં એક્ઝામ ચાલુ છે એટલે મને ન્યાય નાસ્તો નથી થતો, તો 12:30 એમને છૂટીએ જ સીધા. એટલે આવી જાય ઘરે આવીને જેવો બેઠો ને એવું મારું ખાવાનું નસીબમાં નહીં હોય, એટલે સીધા જલ્દી મેં કીધું હાલ દવાખાને જઈ. પાછું સ્કિન સ્પેશિયાલિસ્ટ આમ જોઈએ ને તો અમારે હજી મને લાગુ પડે ને
એ ડૉક્ટર હમણાં હતા ને આજ સારું ભાઈ હારાથી આવ્યા ત્યાં બહુ ગળદી ટ્રાફિક હોય એકદમ, અને ચક્કર જ આવતા હતા, મજા જ નહોતી આવતી કે 2:30 વાગ્યાના 2:15 દવાખાનેથી 2 ને 5 નીકળ્યા હતા, અત્યારે 5 થયા, 2.5 કલાકે વારો આવ્યો. સારું બેડની સુવિધા બધી છે ત્યાં એટલે વાંધો નતો આવતો. આવી અને આવી સીધી જો બેસી ગઈ. અજીત મને ઉતારી અને અમુક વસ્તુ ખાવાની ના પાડી કે આ વસ્તુની તમને એલર્જી હોય તો આનું બંધ કરજો. તે મેં કીધું આ બધું લઈ આવ, આથાવાળી ના તેન બહારનું ફાસ્ટ ફૂડ ને જંક ફૂડ ને કાંઈ ખાવાનું નહીં. હું તો ભાઈ ખાતી નથી સાહેબ, ખબર નહીં. આજ મને હું કઈડો હતી, મેં વળી રસ પીધો, રસોઈ હું ઓછો પીવું. જે વાત આપણે જાણીતી રેકડી હોય ત્યાં જ પીએ, ના પીએ ને રસ તો બધાય પીતા હોય શેરડીનો, પણ થાવાકાર છે શરીરનો, કાંઈ ભરોસો નથી. આ ઉપરથી એમ નક્કી થાય કે માણસનું ગજું આટલું છે, કંઈ છબીમાં લટકાઈ જાય કાંઈ ખબર નહીં. હજી આમ હિંમત નથી થતી જરાય. સવારનું આવીને સીધું ખાવા બેઠી પણ બહુ મજા નથી આવતી, કારણ કે હવે બપોરનું શાક છે એટલે થોડુંક ખાધું જેવું તેવું ને દવા પીવી હતી એટલે. અને એટલી અજીરણય નથી, નહીંતર અજીરણ હોય ને તો આપણે શરીરમાં ફોડલી ફોડલી એવું ઉપડે. થોડીક વાર તો મને એમ થયું કે અજીરણ નીકળ્યું, તે ગરમ વાળો ધાબળો ઓઢીને સૂઈ ગઈ આવી ગરમીની અંદર, તોય મટ્યું નહીં. પછી ભાગી દવાખાને. હવે અજીતને કહું રહેવાતું નથી મારાથી, આંખ ને ઓઠ ને હજી જો આ ભાગ હોચેલા છે. તો સાહેબ કે કાલ સોમવારે રિપોર્ટ પાછો કરાવો, પછી તમને ખબર પડે. તો એ દવા લખી દીધી ઘણી બધી, અને વળી સોમવારે પાછો ધક્કો થાય. આવું છે શરીરનો, કાંઈ ભરોસો નહીં. મૂળિયા વિનાનું ઝાડવું એને પડતા નહીં લાગે વાર. એટલે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કાંઈ વયા જાય તો કાંઈ પૃથ્વી ઉપર પડ્યું તો રહેતું નથી, પણ તકલીફ વિનાના વયા જાય તો બહુ ઉત્તમ કહેવાય. કારણ કે હવે આપણું કાર્ય પૂર્ણ થઈ ગયું. તકલીફ ઈશ્વર ન આપે ને દવાખાનાના બહુ ધક્કા ન ખવડાવે. એટલે બસ, તો આવજો બધાય. સીતારામ. પ્રભુ પાસે એટલી જ પ્રાર્થના કરીએ કે આ પૃથ્વી ઉપર કોઈ દવાખાનું જોવે નહીં, કારણ કે દવાખાને જઈએ ને માણસની બીમારી, પેશન્ટ ત્યારે આપણને ખબર પડે કે આ દુનિયામાં કોઈ હાજા નથી. ચોપાટી અને ફરવા લાયક સ્થળે જઈએ ત્યારે એમ થાય કે આ દુનિયામાં કોઈ દુઃખી નથી. ભિખારીને જોઈએ ત્યારે એમ થાય કે આ દુનિયામાં કોઈ સુખી નથી. તો આવું જ છે. હાલો આવજો બધાય. સીતારામ.